જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર બિંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ રામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તિ સ્વભાવાય ભગવાય ચંદ્રમા વિભાવ નિર્ણય. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકારમાં ગાથા 211 ચાલે છે. ગાથા 211નો ગાથાર્થ ટીકા ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનમાંથી વધારે અંશ આપણે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 273. જો મૂળ ગાથામાં એ વાત આવી કે જ્ઞાની અધર્મને ધરતો નથી, ગ્રહતો નથી, એનો એને પરિગ્રહ હોતો નથી. પહેલાં 210 ગાથામાં એને ધર્મ કહેતા પુણ્ય ભાવનો પરિગ્રહ નથી, પુણ્ય ભાવને પોતાનો જાણતો નથી. અને હવે અહીંયા 211મી ગાથામાં અધર્મ એટલે પાપ ભાવને જ્ઞાની ધારતો નથી, ગ્રહણ કરતો નથી, એનો એને પરિગ્રહ નથી. અને પછી બીજા બાકીના 14 શબ્દો લઈ અને કુલ 16 શબ્દ, ધર્મ અધર્મ રાગ દ્વેષ, એ રીતે 16 શબ્દ લઈ અને આનું વિવેચન કરવામાં આવ્યું છે. એ વિવેચન ચાલે છે. એટલે અહીંયા 273માં ગાથા પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે હવે દ્વેષ પછી ક્રોધ, અધર્મ શબ્દ પલટીને હવે અહીંયા ક્રોધ લેવો. જ્ઞાનીને ક્રોધ પણ આવે છે, પરંતુ ક્રોધમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ક્રોધ આવવો અને ક્રોધમય ભાવ હોવો આ બેમાં ફેર છે. ક્રોધ આવે છે એ એની પર્યાયમાં, પણ છતાંય એ ક્રોધમય થતો નથી, એ મય થતો નથી, એના મય થતો નથી, ક્રોધમય થતો નથી. એને જ્ઞાની પોતાથી જુદો જાણે છે, પોતાનું એ સ્વરૂપ નથી એમ સમજે છે. એવો ક્રોધ ભાવ આવ્યો તો એ પોતાના પુરુષાર્થમાં ક્યાંક કોઈક રીતે ઉણપ છે એમ એ જાણે છે. જ્ઞાની છે એટલે પોતાના સ્વભાવ સિવાય બધા અન્ય ભાવને પોતાથી જુદા ભિન્ન જાણે જ છે, માત્ર જાણે જ છે. એને ગ્રહતો નથી, એને સારા કે નરસા એમાં કોઈ રીતે પ્રવૃત્ત થતો નથી, એમાં ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ કરતો નથી. જે પોતાનું છે જ નહીં, જેની સાથે પોતાને સંબંધ જ નથી, પોતાથી જુદું ભિન્ન છે ને પોતે એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, જેને પોતાના સ્વરૂપમાંથી અલૌકિક આનંદનું વેદન છે, એવા જ્ઞાનીને અન્ય ભાવ સાથે શું નિસ્બત હોય? એટલે આ ક્રોધ એને આવ્યો, એવો ભાવ થયો, પણ એવા ક્રોધ રૂપે પોતે પરિણમી જતો નથી, ક્રોધમય થતો નથી. એમાં એને એક રૂપતા નથી, એમાં એને એકત્વ નથી. એટલે જ્ઞાનીને ક્રોધ પણ આવે છે, જેમ
એને શુભ ભાવ થાય છે, એવી રીતે અશુભ ભાવ થાય છે, દ્વેષ થાય છે, ક્રોધ પણ થાય છે. પરંતુ એ ક્રોધમય ભાવે જ્ઞાની હોતો નથી. ટીકામાં એ જ કહ્યું ને કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. અજ્ઞાનમય ભાવ એટલે શું? કોઈ પણ પ્રકારે મિથ્યાત્વ સહિત થતા ભાવ, ગમે તેવા શુભ હોય, ગમે તે પ્રકારના હોય, અશુભ હોય, ગમે તે ભાવ હોય, એ બધા અજ્ઞાનમય ભાવ છે. પરંતુ પોતાના પુરુષાર્થમાં કમજોરીને કારણે કર્મના ઉદયો આવ્યા છે, તો એનું લક્ષ્ય કરીને, એનું નિમિત્ત પામીને જ્ઞાની પણ બીજા અન્ય અજ્ઞાનીની માફક જ્ઞાની પણ, બીજા જીવોની માફક જ્ઞાની પણ એવા ભાવે થઈ જાય, શુભાશુભ ભાવે થઈ જાય. પણ એથી કરીને એ ભાવ એ અજ્ઞાનમય હોવા છતાં જ્ઞાની પોતે અજ્ઞાનમય થતો નથી. કેમ કે પેલો ભાવ અજ્ઞાનમય કયો છે, શુભાશુભ ભાવ છે એને અજ્ઞાનમય કયા, એ તો એ ભાવમાં ક્યાંય જ્ઞાનનો અંશ નથી, માટે એને અજ્ઞાનમય ભાવ કયા છે. પણ જ્ઞાનીને એવો ભાવ આવે છે, છતાં એવા ભાવ સાથે એને એકત્વ નથી, એને પોતાથી જુદા ભિન્ન માને છે. એટલે એમ જ્ઞાનીને તો જ્ઞાનમય ભાવ જ હોય છે, અજ્ઞાનમય ભાવ હોતા નથી. એને એ જાણે છે, એને પોતાના જ્ઞાનની પર્યાયમાં એ જાણે જ છે. એની સાથે ન તો એને મમત્વ છે, એકત્વ છે, કર્તૃત્વ છે કે ભોક્તૃત્વ છે. એટલે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. જ્ઞાનમય જ ભાવ જ્ઞાનીને હોય છે. કમજોરીથી તેને ક્રોધ આવે છે, પણ તેમાં એને એકતા બુદ્ધિ નથી, અર્થાત તેને ક્રોધની ભાવના નથી. જે ક્રોધ આવી જાય છે તેને તે પોતાનાથી ભિન્ન રાખીને જાણે જ છે. જો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે એને ક્યારેક ક્રોધ થાય, ડાયો હોશિયાર માણસ, બુદ્ધિશાળી માણસ હોય, શાસ્ત્રનો અભ્યાસી હોય, પણ હજી સમ્યક દર્શન નથી થયું, તો એને ક્રોધ થાય અને પછી કોઈક સાથે વાત થાય તો એ ઘણી વાર તો એ ક્રોધનું કારણ એ જસ્ટિફાઈ કરે કે આ આવું થયું ને એટલે મને ક્રોધ આવ્યો. કોઈક વખત તો એવું પણ બને કે ના ના એની ઉપર તો એટલો ગુસ્સો કરવા જેવો જ હતો, એને તો આંખ જરા બતાવવા જેવી જ હતી, નહીંતર તો એના તરફ લાલ આંખ ન કરીએ ને તો એ પછી સીધા જ ન થાય. આવી વાત પણ આ શાસ્ત્રના અભ્યાસીઓ કરતા હોય છે. એટલે એનો અર્થ શું થયો કે ક્રોધ કોઈક પ્રકારે સારો છે, કોઈક તરફ ક્રોધ કરવાથી સારું છે એવું હજી એ માને છે. પણ જ્ઞાની એવું નથી માનતા. એને ક્રોધની ભાવના નથી, કોઈ રીતે ક્રોધને ઈષ્ટ માનતા નથી. ક્રોધ આવ્યો છે એને જાણે છે, પોતાની નબળાઈ તરીકે જાણે છે, પણ પોતાથી ભિન્ન રાખીને જાણે જ છે. એના એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. જ્યાં અંદર આનંદના નિરાકુળ સ્વાદમાં જ્ઞાની પડ્યો છે, ત્યાં કિંચિત કોઈક વખતે ક્યારેક ક્રોધ થઈ આવતા જ્ઞાની એને જાણે છે, અને એ વખતે એને એ ક્રોધ ઝેર જેવો લાગે છે. એમાં કાંઈ ક્રોધમાં રસ પડતો નથી કે ના બરાબર કર્યું, આ તો આટલું તો કરવા જેવું જ હતું, નહીંતર તો પેલા બધા ચડી જાય, આપણી ઉપર ચડી બેસે. અહીંયા જૈનના ફિરકાઓમાં સાધુઓ પણ ઘણી વખત દ્વેષ કરે છે કે જો આપણે આવું નહીં કરીએ તો પછી આ લોકો બધા આમ કરશે, આ તો ધર્મની રક્ષા કહેવાય, આમ છે તેમ છે. એવા પ્રકારે ઉશ્કેરે અને એવો દ્વેષ પણ કરે. જ્ઞાની મહાત્મા એને ક્યારેય એવા દ્વેષ ભાવ આવે નહીં. કોઈ પણ ક્રિયા થવી, કોઈ પણ જગ્યા હોય, મંદિર હોય, પ્રતિમા હોય, આ બધું જ એના કારણે એ ત્યાં રહ્યું છે. વાદ વિવાદ ઝઘડા શેના હોય છે?
કે આ જગ્યા અમારી ને આ જગ્યાએ આમણે લઈ લીધી ને આમણે કેપ્ચર કરીને આમ ને તેમ. પણ પ્રભુ એ જગ્યાનો વિચાર કરીએ તો એ પૂતગળનું પરિણમન એના કારણે જે થવાનું છે તે થઈ રહ્યું છે. એમાં દ્વેષ કરવાની જરૂર નથી. એમાં જ્ઞાનીને દ્વેષ એવો થાય નહીં. એને કદાચ એવો ક્રોધનો ભાવ આવ્યો હોય, કદાચ કોઈક વખતે વાત કરે કે ના આવું ન હોવું જોઈએ, જોરથી વાત બોલી જાય, પણ છતાંય એનાથી અલિપ્ત રહે. કેમ કે એ જાણે છે કે પરપદાર્થોના પરિણમન એના કારણે સ્વતંત્ર રીતે થાય છે. એ એની જન્મક્ષણ છે. એટલે ત્યારે તેમ થવાનું હતું તે થયું જ છે. એટલે ન તો એમાં કોઈ નિર્માણ થાય છે તો રાગ થાય છે, અને ન તો કોઈ ધ્વંસ થાય છે તો એમાં એમને દુઃખ થાય છે કે આર્ત ધ્યાન થાય છે. એટલે જ્ઞાનીની તો આખી વાત જુદી છે પ્રભુ. એ તો પોતાના સ્વરૂપનું લક્ષ કરીને રહ્યા છે. જીવ માત્ર પ્રત્યે એમને તો એવો જ ભાવ છે કે બધા સિદ્ધ સમાન છે. એટલે કોઈ પ્રત્યે એમને એવો ક્રોધ થતો જ નથી. જીવો પ્રત્યે એમને કરુણાનો ભાવ છે. અને છતાંય ક્યારેક કોઈક વખત બહારમાં એવો ક્રોધ આવે છે તો એવા ક્રોધને જ્ઞાની તો ઝેર જેવો માને છે, ઝેર જેવો એમને લાગે છે. પોતાની શાંતિની ભંગ કરવાવાળી એ વસ્તુ છે એમ એને માને છે. એવા ક્રોધને એ ઝેર જેવો જાણીને તરત જ એનું પ્રતિક્રમણ કરી લે છે. એમને ક્રોધની રુચિ જ નથી. ક્રોધના જસ્ટિફિકેશન અજ્ઞાનીને જ હોય. પોતે ક્રોધ કરે ને પછી પાછા જસ્ટિફાય કરે કે ના ના આમ કરવું જોઈએ, ન કરીએ તો પછી આપણું જૈનોનું કાંઈ રહેશે જ નહીં. ધર્મની રક્ષા, ધર્મ તો સમજ્યા નથી, શાસ્ત્રનો અભ્યાસ નથી, પરમ આગમના નામ પણ આવડતા નથી. શાસ્ત્રનો અભ્યાસ તો દૂર રહ્યો, પણ એના નામ પણ આવડતા નથી. 5 શાસ્ત્રના નામ પણ આવડતા નથી. આપણે આજે 1 લાખ જૈનને ભેગા કરી અને એમને એક કાગળ આપી અને એમને એમ કહીએ કે તમે આમાં તમને આવડતા શાસ્ત્રના નામ લખી આપો. શાસ્ત્ર જે પરમ આગમ છે, જે જિનેશ્વરની વાણીમાંથી ઉદ્ભવ પામ્યા છે, એવા ભરત ક્ષેત્રને વિશે કયા એવા ઉત્કૃષ્ટ શાસ્ત્રો છે એના નામ લખી આપો. અને પછી સાથે કહીએ કે હવે નીચે એક બીજી લીટી દોરીને એમાંથી તમે કેટલા વાંચ્યા એ પણ લખો. આવો જો આપણે ટેસ્ટ લઈએ તો શું રિઝલ્ટ આવે એ વિચારી લેવું. મોટાભાગનાને તો 5 નામે નહીં આવડતો હોય. અરે એવા કેટલાય હશે કે જેમને એક પણ નામ ના આવડતું હોય. અને એમાંથી કેટલા શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો, એમાં તો મને નથી લાગતું કે કોઈને 5 શાસ્ત્રોનો અભ્યાસ હોય. ભાગ્ય જ હશે. આવી આપણી દશા અને આપણે પોતાની જાતને જૈન કહેવડાવીએ અને અન્યમતીની માફક આપણે પણ જનુની થઈ જઈએ. ધર્મની રક્ષા, ધર્મની રક્ષા. ભલા ભગવાન, તું ધર્મની રક્ષા કરી શકતો જ નથી. ધર્મ શું છે? જિનેશ્વર ભગવાનની વાણી છે, એ શાશ્વત છે. 13મું ગુણસ્થાન છે એ તો શાશ્વત છે. જગતમાં 13મું ગુણસ્થાન તો છે જ. અહીંયા ભરત ક્ષેત્રના વિશે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન રહ્યા નહીં, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં બિરાજે છે અને કેટલાય કેવળીઓ બિરાજી રહ્યા છે. એ બધા 13મા ગુણસ્થાનની દશામાં છે. એટલે ઓમકાર ધ્વનિ તો હંમેશા નીકળે છે અને એ દ્વારા જીવો પોતાનું કલ્યાણ કરે છે. એ દ્વારા ગણધર ભગવાન એ આગમોની રચના કરે છે. મુનિઓ એમાંથી શાસ્ત્ર બનાવે છે. આવી પરંપરા તો અનાદિની ચાલી આવે છે. એમાં તું ધર્મને બચાવવાવાળો કોણ થઈ ગયો? જૈન ધર્મ એ કંઈ ઉપદેશાત્મક ધર્મ નથી. એનું કંઈ સ્વરૂપ એવું નથી કે કોઈએ એની સ્થાપના કરી હોય. બીજા અન્ય મતની જેમ એની કાંઈ સ્થાપના થઈ નથી. જ્યારથી આત્મા છે, જ્યારથી જીવ છે, ત્યારથી જૈન દર્શન છે. એ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે અને એની કેવી રીતે પ્રાપ્તિ કરાય એનો માર્ગ છે. અને જ્યારથી જીવ છે ત્યારથી એવા શુદ્ધ સ્વરૂપને જીવો પ્રાપ્ત કરતા આવ્યા છે. એટલે કે અનંત સિદ્ધ થયા, અનંત કાળમાં અનંત સિદ્ધ થયા છે. એટલે એ આત્માનું સ્વરૂપ હંમેશા પ્રગટ છે, પ્રકાશી રહ્યું છે. એવા જૈન ધર્મનો ક્યારેય નાશ થતો જ નથી. નાશ કોનો થાય? નાશ કોનો થાય?
પર્યાયનો નાશ થાય, દ્રવ્યનો નાશ નથી થતો. અને આ ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એ એવું ને એવું રહે છે અને એની પર્યાય બદલાય છે. અને છતાં પણ શુદ્ધ પર્યાય તો હંમેશા ક્યાંક ને ક્યાંક જોવા મળે જ છે. એટલે કે 13મું ગુણસ્થાન તો શાશ્વત ગુણસ્થાન છે. એટલે 13મા ગુણસ્થાને તો પ્રભુ હોય ને હોય જ. તો પછી જૈન ધર્મનો બચાવ કરવાવાળો, એની રક્ષા કરવાવાળો તું કોણ? જેને કાંઈ ભાન નથી એવા એ ચાલી નીકળે છે કે અમે આમ કરીએ. લોકો કહે છે કે પણ અમારે આમ ના કરવું જોઈએ. આ રીતે તો પછી જગતમાં જૈન દર્શન રહેશે જ નહીં, આમ તેમ. અરે ભાઈ, તું જરા તારા આત્મામાં જાને. જૈન દર્શન ત્યાં પડ્યું છે, બહારમાં ક્યાંય જૈન દર્શન નથી. અને આ બધા શાસ્ત્રો જે લખાયા છે એ પણ પૂતગળ છે, એ વાણી છે એ પણ પૂતગળ છે. એની પર્યાય બદલાય એથી કંઈ જૈન દર્શનનો નાશ થશે એવું છે જ નહીં. એટલે જૈનના ફિરકાઓમાં ઘણી જગ્યાએ આવું જોવા મળે છે, જનૂન. અને જનૂન કરી અને લોકો જોડાઈ જાય છે. બીજું તો કાંઈ જૈન તરીકે આવડતું નથી એટલે રક્ષા માટે થઈને જોડાઈ જાય છે. આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ. એ બરાબર છે, ઉપચારથી એમ કહેવાય કે આપણે આમાં આ કરીએ. પણ જે જૈન દર્શનને સમજ્યો છે એ તો અંદરમાં સમજે છે કે જે થઈ રહ્યું છે એ પર્યાયમાં થઈ રહ્યું છે. અને એવી પર્યાય ઉત્પન્ન થવાનો એ જન્મ સમય હતો, એ જન્મકાળ હતો, એ જન્મ ક્ષણ હતી. એટલે એવી પર્યાય થઈ છે તો થાય છે. ભગવાન આત્મા ત્રિકાળક નાયક 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 ચિદાનંદ છે. એનું લક્ષ્ય કરવાથી જ જૈન દર્શન, જૈન ધર્મની પ્રાપ્તિ છે. એ જ મોક્ષનો માર્ગ છે, એ જ જૈન શાસન છે. અહીંયા કહે છે કે જ્ઞાનીને એવી ક્રોધની રુચિ જ નથી. એવી ક્રોધની જ્ઞાનીને રુચિ હોય જ નહીં. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. જ્ઞાનીની તો શું વાત કરી, બહારમાં આપણને દેખાય, ક્રોધ કરતાં પણ દેખાય, પણ જ્ઞાનીને એની રુચિ નથી, એની ભાવના નથી. એને તો એ પોતાથી જુદો જાણે છે, એને ઝેર સમાન જાણે છે. આગળ હવે માનની વાત આપણે લઈએ. અહીંયા સૌથી નીચેના પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગમાં રહેલા જીવને ક્યારેક કદાચિત માનનો વિકલ્પ થઈ આવે તો પણ તે માત્ર જાણે જ છે એવા માનના એ જ્ઞાતા જ રહે છે. માન પોષતા નથી. જ્ઞાની માનને પોષતા નથી. ચોથા ગુણસ્થાને પણ જ્યારે કસાઈની પહેલી ચોકડી ગઈ છે એટલે બાકીના 3 કસાય પડ્યા છે, છતાં પણ માન તરફ એમ નથી કે મારું છે એવો ભાવ નથી. માનને એ પોષતા નથી. એના પણ એ જ્ઞાતા જ રહે છે. જો માન કસાય જવો બહુ અઘરો છે. કૃપાળુદેવે એમ કહ્યું છે કે માન કસાય ત્યારે જ જાય કે જ્યારે ગુરુની નિશ્રા પ્રાપ્ત થાય ત્યારે. સદગુરુની નિશ્રા વિના માન કસાય જાય નહીં, માન જાય નહીં. અભિમાન પોતે કરીને રહ્યો છે, હું આ છું, હું આમ છું, હું તેમ છું, હું શાસ્ત્રનો અભ્યાસી છું, હું લોકોને સ્વાધ્યાય કરાવું છું. આવા અનેક પ્રકારના માનમાં જે રાચી રહ્યો છે એનું માન ત્યારે જ જાય કે એને માથા ઉપર ગુરુ જણાય કે ના ના, મારી ઉપર તો ગુરુ બિરાજમાન છે, મહાપુરુષ છે, અને હું તો એમની સમીપમાં જ્ઞાનમાં માત્ર અંશ જાણું છું. એમની સાથે તુલના કરવા બેસું તો મને તો જ્ઞાનનો માત્ર એક અંશ જ ઉત્પન્ન થયો છે. એમ કરતાં એનું માન, અભિમાન ટળી જાય છે. એટલે જ્ઞાનીની નિશ્રામાં, મહાપુરુષોની નિશ્રામાં સરળતાથી માન જાય છે. આમ પોતે ઘણો પ્રયત્ન કરે છતાં પણ સૂક્ષ્મ માન એને રહ્યા કરે છે. પણ જ્યારે જ્ઞાનીની નિશ્રામાં જાય, મહાપુરુષના સાનિધ્યમાં રહે, ત્યારે એ બધું ચાલ્યું જાય છે. ગૌતમ સ્વામીનું ઉદાહરણ તો આપણે જાણીએ છીએ. ગૌતમ સ્વામી જ્યારે વેદાંતી હતા, પોતાના 500 શિષ્યોને લઈને મહાવીર સ્વામી ભગવાનના સમોસરણમાં આવ્યા અને પ્રભુના દર્શન કર્યા એટલે બધું માન ચાલ્યું ગયું. ત્યાં ને ત્યાં જ મનમાં જ એ પ્રભુના શિષ્ય થઈ ગયા અને સમ્યક દર્શન થયું.
બુદ્ધિશાળી હતા, વાદ વિવાદમાં એમને કોઈ હરાવી ન શકે એવા હતા, તર્ક ન્યાય બધું બરાબર જાણતા હતા, પણ માન કસાય એટલો બધો હતો અને એટલે પોતાની જે માન્યતા એમાં રહ્યા હતા, વેદાંતની જે માન્યતા હતા એમાં રહ્યા હતા, પણ પ્રભુના દર્શન થતાં જ બધું ઓગળી ગયું, બધું નીકળી ગયું. એટલે માન કસાય તો મહાપુરુષના દર્શન માત્રથી પણ જાય છે, કેમ કે પોતે એમાં છે ને, પોતે સાધનામાં છે, સાધક થયો છે. એટલે એવા મહાપુરુષને, એવા જેમણે સાધના કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એમના દર્શન કરતાં જ એને અહોભાવ પ્રગટ થાય છે અંદરમાંથી, ઓહો હો, આવા મહાપુરુષ. અને એમ થતાં પોતે કેટલો નાનો છે એ વાત એને સમજાઈ જાય છે અને એમ માન ઓગળી જાય છે. એવું એ માન છે. જ્યાં સુધી જીવને માન છે ત્યાં સુધી એને જ્ઞાન થાય નહીં. માન કસાય સહિત જ્ઞાન થાય નહીં. પ્રભુ કૃપાળુદેવે એવી વાત કરી છે. અરે કૃપાળુદેવે તો એટલે સુધી વાત કરી છે કે જો આ માન ન હોત ને તો અહીંયા જ મોક્ષ હોત, એટલે સુધી વાત કરી છે કે માન જ આપણને વધારેમાં વધારે કોઈ પીડનારું હોય તો માન કસાય છે. આપણે અભિમાનમાં રહ્યા છીએ ને, એ જ્યાં અભિમાન કરવું જોઈએ એ અભિમાન કરતા નથી ને જ્યાં નથી કરવા જેવું ત્યાં આપણે અભિમાન કરીએ છીએ. પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એનો અહમભાવ હોવો જોઈએ કે હું શુદ્ધ છું, ત્રિકાળ નાયક છું, ભગવાન આત્મા છું. એનો અહમ લાવીને એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઈએ કે મારું એવું શુદ્ધ સ્વરૂપ છે, આહા કેવી વસ્તુ મને પ્રાપ્ત થઈ છે, હું કેવો છું. એમ જે મહાત્મા લાવવા પ્રત્યે અહમ બુદ્ધિ હોવી જોઈએ, એના સ્થાને એને અહમ બુદ્ધિ ક્યાં છે કે વર્તમાન પર્યાયમાં એને અહમ બુદ્ધિ છે કે હું મનુષ્ય છું ને, હું ડૉક્ટર છું ને, હું આટલું ભણ્યો છું ને, મને શાસ્ત્રનો આટલો અભ્યાસ છે ને, એવી એને અહમ બુદ્ધિ છે. જ્યાં અહમ બુદ્ધિ કરવા જેવી છે ત્યાં એ કરતો નથી, અને જ્યાં નથી કરવા જેવી ત્યાં એ અહમ બુદ્ધિ કરી અને રહ્યો છે. એવા ઊંધા માનમાં ને માનમાં અનાદિથી રખડે છે. હવે માન પછી માયા. 274માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મીને જરી માયા પણ આવી જાય છે, પણ તેને માયાની ભાવના કે ઈચ્છા નથી. એ તો માયાનો નાયક જ રહે છે, એનો જાણનારો જ રહે છે. જ્ઞાન ગુણમાં સ્વ અને પરને પ્રકાશવાનું સામર્થ્ય છે. એટલે માયાના કાળમાં તેનું એટલે માયાનું જ્ઞાન અને પોતાનું એટલે આત્માનું જ્ઞાન એક સાથે ઉત્પન્ન થાય છે. એટલે એ માયાને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. આ પ્રમાણે જ્ઞાની માયાનો જ્ઞાતા જ છે, કરતા નથી. માયા પછી હવે લોભ. જ્ઞાનીને જરીક લોભ પણ થઈ જાય છે, પણ તેને લોભનો લોભ હોતો નથી, લોભનો રાગ પણ નથી, લોભનો રોગ નથી લાગ્યો, એટલે એ લોભી થતો નથી. એ સંતોષી છે, એને સંતોષ છે. શેનો સંતોષ છે? આ બારમાં બધું પ્રાપ્ત કર્યું છે એનો સંતોષ નથી. સંતોષ તો પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એટલે શાંતિ ને સંતોષ છે. એટલે હવે પરપદાર્થોમાંથી સુખની બુદ્ધિ ઉડી ગઈ છે, એટલે સહજ રીતે પરપદાર્થોને રાખવાનો ભાવ એને હોતો નથી, એને ગ્રહવાનો ભાવ એને હોતો નથી. ગમે તેવી મૂલ્યવાન વસ્તુ હોય એ બીજાને એમ લાગતી હોય કે આ તો ખૂબ મૂલ્યવાન છે, પણ એવા પૂતગળને છોડતા જ્ઞાનીને કાંઈ સંકોચ થતો નથી. એટલે બહારમાં પણ એને કોઈ લોભ હોતો નથી. આત્માના નિરાકુળ આનંદના રસ આગળ તેને લોભનો રસ ઉડી ગયો હોય છે. બધું વધારે ભેગું કરીએ, આ હોય તો સારું, આટલું મળી જાય તો સારું, એવો તો કોઈ ભાવ એને હોતો નથી. પર પદાર્થ એનાથી જુદો છે, એ બધું એને જુદું ભાસે છે, દેખાય છે, એમાં એને કાંઈ રસ નથી. જો ગુરુદેવના પ્રવચનને આપણે શાંતિથી સાંભળીએ અને વિચાર કરીએ કે ગુરુદેવ લક્ષ્મીને ધૂળ કહેતા હતા, એ કાંઈ કહેવા ખાતર કહેતા હતા
ના ના, એવું ન હતું. ગુરુદેવને અંતરમાંથી એ ભાવ જ હતો કે આ બધું કાંઈ નથી, આ બધી ધૂળ છે. હવે એવા ગુરુદેવે એને ધૂળ તરીકે જ જોયું છે. એના પ્રત્યે, એ લક્ષ્મી પ્રત્યે એમને શું લોભ થાય? જ્યારે અત્યારે તો વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે અન્ય મતમાં અને કેટલીક જગ્યાએ જૈન મતમાં પણ જોવામાં આવે છે કે સાધુ પુરુષ પણ એવા ઉપદેશ આપતા હોય કે આમ ફંડ ભેગું કરો ને આમ કરો ને આમ પૈસા ને એને માટે થઈ અને પાછા એની અનુમોદના પણ કરે ને કેટલા થયા ને એમાં રસ લે ને વધારે થાય તો સારું ને આવી વાત હોય છે. આ એક પ્રકારનો લોભ જ છે. પાછા જસ્ટિફાઈ કરે કે અમે અમારે માટે નથી કરતા, આ તો બીજાને માટે. એમ અરે ભલા ભગવાન, જેને આત્માનું દર્શન થયું છે એને પર પદાર્થોના પરિણમનમાં ક્યાં દ્રષ્ટિ થાય? પર પદાર્થોના પરિણમનો, લક્ષ્મીનું આવવું જવું, એનું સ્થાનાંતર થવું, એ બધું એના કારણે થાય. અને એના સ્થાનાંતર તારે એવી રીતે કરાવવા કે તું જ્યાં છે ત્યાં જ થાય. લક્ષ્મી તારી સમીપમાં આવે અને પછી તારી સમીપમાંથી જાય નહીં, એવું જ ઈચ્છે છે ને. લોભમાં જીવો ઈચ્છે છે શું? કે વધુ ને વધુ લક્ષ્મી પોતાને મળે, એટલે કે લક્ષ્મીનું સ્થાનાંતર એવી રીતે થાય કે પોતાની સમીપમાં લક્ષ્મી આવે અને પછી પાછી ત્યાંથી જાય નહીં. આ લોભનું સ્થૂળ સ્વરૂપ છે. અને લક્ષ્મી કહીએ એટલે બધું જ આવી ગયું. દરેક વસ્તુમાં એ સમજી લેવું. દરેક વસ્તુ જ્યાં એને બહારમાં એમ લાગે છે કે આ મને સુખ આપનારી છે, એ બધા પ્રત્યે એનો એવો ભાવ હોય. પણ જરાક સૂક્ષ્મતાથી વિચારે તો પ્રભુ, એ એક પણ વસ્તુ ઉપર તારું કાંઈ ચાલતું નથી. એ વસ્તુ, એ પર પદાર્થો, એ રૂપિયા પૈસા જે કંઈ છે તે બધું પૂતગળ, એ એના કારણે આવે, એના કારણે રહે ને એના કારણે જાય. એમાં તું શું કરે? શુક્ર નકામાનો દુઃખી થાય છે. ગુરુદેવે પેલું ઉદાહરણ આપ્યું હતું ને, એ યાદ આવે છે કે એક પાગલ જેવો માણસ એક વાવની આગળ બેઠો હતો. પાગલ જેવો, અને વાવ પાસે બેઠો હતો. જૂના વખતમાં લોકો વાવ બંધાવતા અને પછી વટે માર્ગુઓ જે ત્યાંથી નીકળતા, એ ત્યાંથી વાવમાંથી પાણી લઈ અને પોતે પાણી પીએ, જરાક સ્વસ્થ થાય, ફ્રેશ થાય, ત્યાં થોડી વાર આરામ કરે અને પછી પોતાના માર્ગે આગળ જાય. એટલે એ રીતે ત્યાં એક જાન આવી. જાનમાં ઘણા લોકો હતા. ત્યાં બધા થોભ્યા, ત્યાં વૃક્ષો હતા, ઝાડ હતા, એટલે ત્યાં એ લોકો ઊભા રહ્યા અને ત્યાં એમણે પોતાના ગાળા વગેરે છોડ્યા અને એમ કે હવે અહીંયા વાવ છે તો આપણે પાણી વગેરેની વ્યવસ્થા મળી રહેશે, એટલે આપણે અહીંયા જમી અને પછી આગળ થોડી વાર આરામ કરીને આગળ વધીશું. એટલે એ આશયથી ત્યાં આવ્યા. એટલે પેલો પાગલ માણસ કહે છે કે હા, હવે આવ્યા, ચલો હવે તમે ગાળા છોડી નાખો, હવે બળદને આમ બાંધી દો, હવે આમ કરી દો. પેલા જે કરતા હતા એ જોતો જાય અને એને એમ કહેતો જાય. પેલા એમાંથી કેટલાક લોકો વાવમાં પાણી લેવા માટે ઉતર્યા તો કે હવે પાણી લઈ લો. હવે પાણી લઈને આવ્યા તો કે હવે બસ બરાબર, હવે બેસી જાઓ. જમવા બેઠા તો કે છે કે હવે તમે જમી લો. આમ કીધે જ જતો હતો. ત્યાં પેલા લોકો થોડો સમય આરામ કરી અને પછી પાછા જવા માંડ્યા. એટલે કહે છે કે અરે કેમ ચાલ્યા જાઓ છો? જાઓ છો ક્યાં? અરે પાગલ માણસ, પેલા લોકો એમના કારણે આવ્યા અને એમના કારણે રોકાયા અને એમના કારણે જાય છે, અને તું એમ માને છે કે તું કહે છે એમ બધું કરે છે? ગાંડો થયો હતો. આવ્યા એટલે એને ઓર્ડર એમ કરે છે કે તમે આમ કરો તેમ કરો, પણ પેલા તો જે કરતા હતા તે જ કરતા હતા. હવે જવા માંડ્યા એટલે એને એમ કહે છે કે તમે કેમ જાઓ છો? ક્યાં ચાલ્યા? એમ આવું જ લક્ષ્મી ધનનું છે. લક્ષ્મી ધન પોતાના કારણે આવે અને પોતાના કારણે ત્યાં રહે અને પોતાના કારણે ચાલ્યા જાય. એમાં આ માણસ નકામાનો દુઃખી થઈ જાય છે, આકુળ થઈ જાય છે. ગુરુદેવે આ ઉદાહરણ બહુ સરસ રીતે આપ્યું છે કે ભાઈ, આ દશા કેવી છે, જીવની કેવી દશા છે. એ ભ્રમમાં પડ્યો છે, એ ગાંડો થયો છે, પાગલ થયો છે. જે એનું નથી એને એ પરિણમાવવા માગે છે ને એના પેલાના પરિણમન એની ઈચ્છા મુજબ થતા નથી, માટે દુઃખી થાય છે. પણ એક વાતનો એ સ્વીકાર કરતો નથી કે પર પદાર્થોના પરિણમન એના કારણે જે થવાના છે તે જ થાય છે. અને તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છો અને તારામાં જ આનંદ ભર્યો છે, તારામાં જ સુખ ભર્યું છે, તારામાં જ શાંતિ ભરી છે. એટલે એનું લક્ષ કરને, પરનું લક્ષ છોડને. આટલી વાત એ સમજતો નથી. આપણી વાત અહીંયા લોભ વિશેની ચાલતી હતી કે
આત્માના નિરાકુળ આનંદના રસ આગળ જ્ઞાનીને લોભનો રસ ઉડી ગયો હોય છે. તેને ક્યારેક કોઈક વખતે લોભ આવે છે, પણ તેની મીઠાશ એને નથી, એની એને રુચિ નથી, એની રુચિ ઉડી ગઈ છે, એની મીઠાશ એને ઉડી ગઈ છે. સ્વાનુભવમાં જેણે આત્મા જાણ્યો અને અનુભવ્યો છે તેને કિંચિત લોભ આવે છે, તો પણ તેનો તે જ્ઞાયક જ રહે છે. જેવી એની દશા છે, 3 કસાય બાકી રહ્યા છે કે 2 કસાય બાકી રહ્યા છે કે 1 કસાય બાકી રહ્યો છે, એટલે કે એવી કસાયની ચોકડી બાકી રહી છે, તો એ પ્રમાણે એવા કર્મના ઉદયોનું લક્ષ્ય કરતાં એને એવા આ કસાય થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ 4 કસાયને આપણે કસાયની ચોકડી કહીએ છીએ. એટલે એવી રીતે એવા કસાય થાય છે. પણ આ આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ જેનો અનંતાનુબંધી કસાય ગયો છે એને હવે એ બીજું બધું કેવું લાગે, ઝેર સમાન લાગે છે. એમાં એને કોઈ રુચિ નથી. થાય છે પણ રુચિ નથી. બહુ સુંદર વાત છે, સમજવા જેવી વાત છે. ચોથા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો પણ આમ જ છે. 5મે પણ આમ છે, 6ઠે પણ આમ છે. હવે કર્મ, 8 કર્મ જે છે તે મારા નથી એમ જ્ઞાની જાણે છે. કોમટસાર આદિનો સ્વાધ્યાય કરે, કર્મના ગ્રંથ છે ને એનો સ્વાધ્યાય કરે એટલે તેને ખ્યાલમાં આવે કે 8 કર્મ છે અને તેની આવી 148 પ્રકૃતિ પણ છે. પણ જ્ઞાની તેનું જ્ઞાન જ કરે છે. એમ નથી કે કર્મ મારા છે ને હું કર્મમાં છું, કે કર્મ વડે મને લાભ કે નુકસાન થાય છે, એમ જ્ઞાની માનતો નથી. કર્મ કંઈક કરે છે, મારામાં કર્મ કાંઈ કરે છે એમ નથી. કર્મ પોતાથી જુદા છે. કર્મ સાથે પોતાને કાંઈ સંબંધ નથી. કર્મ કર્મમાં રહ્યા, કર્મના ઉદયો આવે અને એના નિમિત્તે સંયોગો સર્જાય, તે છતાંય ભગવાન આત્મા એનાથી અલિપ્ત જુદો જ છે. જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એને કર્મ કાંઈ નડતા નથી. જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી અને દ્રષ્ટિ પર તરફ રહે છે એ પોતે જ કર્મના ઉદયનું નિમિત્ત પામીને દુઃખી થાય છે. એ જાતે જ દુઃખી થાય છે, કાંઈ કર્મ એને દુઃખી કરતા નથી. આવી બધી વાત આવે એટલે પછી કોઈને પ્રશ્ન થાય. અહીંયા નીચે પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનીને હજી 8 કર્મ તો છે, વળી તે આયુ બાંધે છે, એટલે કે આયુષ કર્મ પણ છે. તો આ બધું હોય તો છે અને તમે કેમ આમ કહો છો? ગુરુદેવે સમાધાન આપ્યું છે કે ભાઈ, જ્ઞાનીને કર્મનો ખ્યાલ આવતા તેનું તે જ્ઞાન કરે છે, પણ કર્મમય પોતે થઈ જાય છે એમ નથી. જ્ઞાની તો સ્વભાવ ભાવે પરિણમવા માટે જ ઉત્સુક છે, એવો જ એનો પુરુષાર્થ છે. એને તો 24 કલાક એકમાત્ર આત્માનું જ ભજન છે, એની જ વાત છે, એ સિવાય બીજી કોઈ વાત નથી. કર્મથી ભિન્ન રહીને એ તો પોતાનું અને પરનું એટલે કે કર્મનું જ્ઞાન કરે છે. કર્મે મારા આત્માનું આવરણ કરી દીધું છે, એટલે કે મારા આત્માને ઢાંકી દીધો છે, એમ જ્ઞાનીને હોતું નથી. કર્મે મારા આત્માને આવરણ કરી દીધું છે એવું જ્ઞાનીને હોતું જ નથી. કેમ કે કર્મ જડ છે અને પોતે ભગવાન આત્મા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો જ નથી. એને જ્ઞાન ઉત્પન્ન નથી થતું, એમાં એનો પોતાનો દોષ છે. એમાં જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી. જ્યારે એ પરનું લક્ષ કરીને રહ્યો છે અને સ્વનું લક્ષ નથી કરતો, એટલે એ દશા એણે પોતે ઊભી કરેલી છે. અને એ વખતે એમ કહેવાય કે જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં છે. પેલું કર્મ જળ છે એ એનો સ્થિતિબંધ છે ત્યાં સુધી રહે છે અને પછી ખરી જાય છે. પણ આ જીવ હજી પરના લક્ષે નવા નવા કર્મ બાંધે છે, એટલે કે એ વિભાવ ભાવે પરિણમે છે અને આશ્રવને બંધ કરે જ છે.
એટલે કે કોઈ કર્મ છે એ એને કાંઈ કરે છે એમ નથી, પોતે સ્વયં જ પોતાના અપરાધને કારણે એ રૂપે થાય છે. એની પર્યાય જે થાય છે એમાં એનો પોતાનો અપરાધ છે, એ જળ કર્મ કાંઈ કરી દે છે એમ નથી. એટલે જ્ઞાનીને તો આ વાત બરાબર સમજાય છે. એટલે કર્મ મારા આત્માનું આવરણ કરે એમ જ્ઞાનીને હોતું નથી. જેને અંદર આત્માનું જ્ઞાન થયું તે જે કર્મ 8 હોય છે તેનું પણ જ્ઞાન કરે છે. 148 પ્રકૃતિ કર્મની એ બધાનું એ જ્ઞાન કરવાવાળો જ્ઞાતા જ છે. બહુ સુંદર વાત મૂકી છે પ્રભુ. આગળ પાના નંબર 275 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા એક પ્રશ્ન કર્યો છે અને ગુરુદેવ એનું સમાધાન આપે છે. કર્મ વિશે એક પ્રશ્ન કર્યો છે કે તો ધર્મીને આવા કર્મ હોય છે ને આવું આવરણ હોય છે એમ વાત તો આવે છે, એનું શું? ગુરુદેવ સમાધાન આપે છે કે ભાઈ અહીં તો એમ કહે છે કે જ્ઞાની એમ જાણે છે કે કર્મ મારા લક્ષમાં આવ્યા છે, મને તે છે એનું જ્ઞાન થયું છે, પણ તેઓ મને આચ્છાદિત કરે છે અથવા મારું આવરણ કરે છે એમ છે નહીં. જ્ઞાનીને જે કર્મ છે તેનું જ્ઞાન થયું છે. જ્ઞાનની દ્વિરૂપતામાં પોતાનું જ્ઞાન એટલે સ્વનું જ્ઞાન અને કર્મનું પણ જ્ઞાન થયું છે. બંનેને એ જાણે છે, સ્વને પણ જાણે છે અને કર્મને પણ એ જાણે છે. પણ કર્મ સ્વભાવનું આવરણ કરે છે. પોતાના સ્વરૂપમાં કર્મ કાંઈક આવરણ કરી જાય છે એમ નથી. પોતાના સ્વભાવને એ ઘાતે છે એમ નથી. આપણે કહીએ ને ઘાતી કર્મ છે તે આત્માના સ્વભાવ ભાવને પ્રગટ થવા દેતા નથી. આ તો ઉપચારથી કહેવામાં આવ્યું છે. એ કર્મ જડ એ આત્માના સ્વભાવને પ્રગટ થવા ન દે, એનો ઘાત કરે એમ બને ક્યાંથી? એ સ્વયં એવા ભાવે થાય છે ત્યારે નિમિત્ત તરીકે એ કર્મ છે એમ કહેવાય. પણ કાંઈ કર્મ સ્વભાવનું આવરણ કરે એમ બિલકુલ નથી. મારામાં એટલે આત્મામાં કર્મ છે અને તે વડે હું હીન છું એમ જ્ઞાની માનતો નથી. એની પર્યાયમાં જે હીનતા થઈ છે એ તો એની કમજોરીને લઈને છે અને એનો પણ એ તો જ્ઞાતા જ છે. પોતાની કમજોરીને પણ એ જાણે છે કે આ મારી કમજોરી છે, મારા પુરુષાર્થમાં હજી એટલી પ્રબળતા થઈ નથી, આ મારી નબળાઈ છે. બધાને જ્ઞાની તો જાણે જ છે, પોતાથી જુદા જાણે છે. અને એ બધું ધીરે 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 જે કંઈ એને છે એ ચાલ્યું જાય છે. કેમ ચાલ્યું જાય છે? કે દ્રષ્ટિ આત્મા તરફ જ છે. પેલાને દૂર કરવાનો પ્રયત્ન નથી, પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન છે. પુરુષાર્થ સ્વના લક્ષ્ય હોય, પરના લક્ષ્ય હોય નહીં. આ રાગને ને દ્વેષને ને ઈચ્છાને ને માનને હું દૂર કરું એવો પુરુષાર્થ નથી, પણ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરતા, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવતા એ બધા ચાલ્યા જાય છે, એ ઉત્પન્ન થતા જ નથી. અને જ્યારે એ હોય છે ત્યારે એને માત્ર જાણે જ, બીજું કાંઈ ન કરે. એમાં મમત્વ, એકત્વ, કર્તૃત્વ કાંઈ ન કરે, એની રુચિ ન કરે. આવો પુરુષાર્થ છે. ગઈકાલે આપણે આ વાત લીધી હતી. ગુરુદેવે કહ્યું ને કે જાણે જ છે. પાપને શા માટે દૂર નથી કરતો એવા પ્રશ્નના જવાબમાં ગુરુદેવે જે વાત કરી હતી, બહુ સરસ વાત કરી કે હા જાણે જ છે, એ જ પુરુષાર્થ છે. એને જાણે છે, એને કરતો નથી, એના પ્રત્યે એને કાંઈ લક્ષ નથી, એમ જ એ દૂર થઈ જાય છે. પોતાના સ્વરૂપ તરફ લક્ષ કરતા, પોતાના સ્વભાવ ભાવે પરિણમતા કોઈ વિકલ્પ રહેતો નથી, એ ઉત્પન્ન જ થતો નથી. એ તો પુરુષાર્થ છે. હવે અહીંયા આગળ નો કર્મની વાત કરે છે કે આ શરીર, મન, વાણી આદિ જેટલા બહારના નિમિત્ત છે તે નો કર્મ છે. અર્થાત બધા નો કર્મ નિમિત્ત રૂપ છે. ધર્મી તેનું જ્ઞાન કરે છે, બીજી ચીજ છે એમ જ્ઞાન કરે છે, પણ તે મારી છે એમ માનતા નથી. નો કર્મ, આ શરીર, મન, વાણી એને
પોતાના માનતા નથી, એ જુદું દ્રવ્ય છે. જ્ઞાનીને તો આ બધું બહુ સ્પષ્ટ છે, સહજ છે. આગળ 276માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે જે નો કર્મ નિમિત્ત છે તેનું જ્ઞાની તો જ્ઞાન જ કરે છે. ત્યાં નિમિત્ત નો કર્મ જ્ઞાન થવામાં મદદ કરે છે એમ પણ નથી. એ નો કર્મનું જ્ઞાન થાય છે એમ કહ્યું ને, જ્ઞાની એનું જ્ઞાન જ કરે છે. તો જ્ઞાન કરે છે તો એમાં એ મદદ કરે છે એમ પણ નથી, એ છે માટે એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે પોતાના ષટકારકથી થાય છે, અને જ્યારે એવી પર્યાય જ્ઞાનની થાય છે એ એની જન્મક્ષણ છે. એમાં જેનું જ્ઞાન થાય છે એ કાંઈ કરે છે એમ નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે ત્યાં જ્યારે એનું જ્ઞાન થાય છે ત્યારે એવું નિમિત્ત હોય. જ્ઞાનીને જે નિમિત્તનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની અવસ્થા સહજ પોતાથી પોતાનામાં થાય છે. નિમિત્ત છે એટલે જ્ઞાન થાય છે એમ નથી. આ વાત પણ વારંવાર ગુરુદેવ આપણને યાદ કરાવે છે. જો શાસ્ત્રોના સાર બધા ભરી દીધા છે, બધા સિદ્ધાંતો જે છે એને ગુરુદેવ વારંવાર સમજાવે છે. એ વિના આપણી મિથ્યા માન્યતા ટળશે નહીં. હવે મન, આગળ 5મા પેરેગ્રાફમાં અહીંયા મન વિશે વાત કરે છે કે છાતીમાં જળ મન છે. જેમ આ ડોળા આંખ જળ છે તેમ મન પણ જળ છે. જુઓ, જોવા જાણવાવાળી તો જ્ઞાન પર્યાય છે. આ આંખ કાંઈ દેખે છે એમ નથી. તેવી રીતે આ છાતીમાં જળ મન છે તે વિચાર કરવામાં નિમિત્ત છે, પણ જળ મન કાંઈ જાણતું નથી. છાતીમાં મન છે એમ કહ્યું ને એટલે એક સ્પષ્ટતા કરું કે આ શાસ્ત્રમાં એવું આવે છે કે અંદર કમળની પાંખડીના આકારે મન છે એવું વર્ણન શાસ્ત્રમાં આવે છે. એ મનની અહીંયા વાત કરીને ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે તેથી મન છે તે કંઈ પોતાની ચીજ છે એમ નથી. શું કહ્યું? કે એ મન વિચાર કરવામાં નિમિત્ત છે. વિચાર કરવામાં એ નિમિત્ત છે. એને વિચાર આવવો, એના વિકલ્પ થવા, એ બધી એની પર્યાય છે. પરના લેખસે જે થાય છે તેમાં પર છે તો નિમિત્ત કારણ છે. પર કાંઈ એવા વિચાર કરાવે છે એમ નથી. એવી જ રીતે આ મન છે એ પણ માત્ર નિમિત્ત છે. જળ મન કાંઈ જાણતું પણ નથી. તેથી મન છે તે પોતાની ચીજ નથી એમ જ્ઞાની માને છે. મન છે એમ જ્ઞાની જાણે છે, પણ મન મારી ચીજ છે અથવા એનાથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. સિદ્ધ ભગવાનને મન ક્યાં છે? જો મન દ્વારા જ્ઞાન થતું હોય તો પછી સિદ્ધ ભગવાનને જ્ઞાન હોય જ નહીં, જ્ઞાન રહે જ નહીં. મનથી જ્ઞાન નથી થતું પ્રભુ. મન કંઈ જ્ઞાન કરવા માટેનું કારણ નથી. એટલે એનાથી મને જ્ઞાન થાય છે એવી માન્યતા તો ચોથા ગુણસ્થાને ચાલી જાય છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે જ્ઞાની વ્યવહારનું જ્ઞાન કરે છે તે વ્યવહાર છે માટે એનું જ્ઞાન કરે છે એમ નથી. જ્ઞાનને સમજવા જેવું છે. જ્ઞાનની પર્યાય કઈ રીતે ઉત્પન્ન થાય છે એનો ખૂબ વિચાર કરવા જેવો છે. પ્રવચન સારનો સ્વાધ્યાય થયો ત્યારે એના ઉપર ઘણી ગાથાઓ આવી અને આપણે જ્ઞેય પ્રજ્ઞાપન અને જ્ઞાન પ્રજ્ઞાપનમાં એ વાતો ઘણી સમજ્યા છીએ. અહીંયા કહે છે કે જ્ઞાનીને વ્યવહારનું જ્ઞાન થાય છે, પણ એ કંઈ વ્યવહાર છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. માટે કંઈ જ્ઞાની એનું જ્ઞાન કરે છે એમ નથી. એ તો જ્ઞાનની પર્યાય જ તે કાળે વ્યવહાર છે તેને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનની પર્યાય પોતાની જે ઉત્પન્ન થાય છે તે કાળે એ તેને જાણે છે. એટલે નિમિત્ત હો અને નિમિત્ત છે તો એનું જ્ઞાન થાય છે એમ નથી. નિમિત્ત ભલે હોય, નિમિત્ત હો, પણ એમ નથી કે નિમિત્ત છે એટલે જ્ઞાન થાય છે એમ નથી. એ તો જ્ઞાનની તે સહજ સ્વ પર પ્રકાશક શક્તિ છે જેના કારણે
એ નિમિત્તનું જ્ઞાન પોતાથી પોતામાં થાય છે. આવું યથાર્થ જાણે તે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે. 277માં પાના ઉપર હવે આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, હવે વચન વાણી. આ વાણી છે તે જળ છે, તે આત્માની ચીજ નથી, પૂતગળ છે. વાણી જળ, પૂતગળ, એ કંઈ આત્માની વસ્તુ નથી. આ જે વચન બોલાય છે તે આત્મા બોલતો નથી. આત્માને ક્યાં વાણી છે? આત્માને વાણી હોય જ નહીં. તો પછી આ ઓમકાર ધ્વનિ છૂટે છે એનું શું? પ્રભુ એ પણ જળ છે, એ પણ જળ છે. અને તીર્થંકર ભગવાનને એવો વિકલ્પ પણ નથી કે એમને ઓમકાર ધ્વનિ છૂટે. એમનું તો એના તરફ લક્ષ પણ નથી, અને છતાંય એવી ઓમકાર ધ્વનિ નીકળે છે જેના નિમિત્તે જગતનું કલ્યાણ થાય છે. આ જે વચન બોલાય છે તે આત્મા બોલતો નથી. વચન વાણી છે એ તો જળ, પૂતગળ છે. જ્ઞાનીને તેનું જ્ઞાન થાય છે કે આ છે. કઈ રીતે છે? તો કે બીજી ચીજ છે, પણ હું વચન બોલું છું અથવા આ બોલું છું તે હું છું એમ જ્ઞાની માનતો નથી. તો કોણ બોલે છે? તો પાછો પ્રશ્ન થાય તો કે આ બોલે છે કોણ? આ શબ્દો છે, વાણી છે, આ સંભળાય છે, તો આ બધું કોણ બોલે છે? આ જે બોલે છે એ તો જડ ભાષા વર્ગણાનું પરિણમન છે. ભાષા વર્ગણા કેટલાય પ્રકારે પૂતગળો છે, એમાં ભાષા વર્ગણાના પૂતગળો જે છે એની એવી પર્યાય થાય છે. ભાષા વર્ગણાનું પરિણમન એ પ્રકારે થાય છે. અને જ્ઞાનીને કાંઈ એની ઈચ્છા નથી હોતી, એને એમાં કાંઈ રસ રુચિ હોતા નથી. એ સમયે એ ભાષા વર્ગણાની એવી પર્યાય થવાની છે તે થાય છે તો થાય છે. જળના પરિણમનો થાય છે, એમાં પ્રભુ શા માટે આટલા બધા ઓતપ્રોત થઈ જાઓ છો? ગુરુદેવનું તો એમ કહેવું છે કે ભાઈ બધું જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. જગતમાં વાણી છે તો ઠીક છે, આ શરીર છે તો ઠીક છે, કપડાં આ બધું આસપાસમાં પડ્યું છે, જે બધું બરાબર છે. ઉપચારથી આપણે એમ કહીએ કે મારું મારું મારું, પણ અંદરમાં તો એ ભાવ હોવો જ ન જોઈએ કે એ મારું છે. કેમ કે એમાંનું એક પણ આપણે લઈને જતા નથી. આ જે શબ્દ ગુજરાતીમાં બોલાય છે તો આ શબ્દ અહીંથી જઈએ એટલે એ નીકળવાના નથી. ક્યાંય તિર્યંચમાં જઈશું તો ક્યાંય ગુજરાતી ભાષા નીકળવાની છે? બોલો, નીકળવાની છે? કે આ હિન્દી કે મરાઠી કે ઇંગ્લિશ એ શબ્દો નીકળવાના છે? અહીંથી તિર્યંચમાં ગયા પછી એ નીકળવાના છે? એ ભાષા વર્ગણા ત્યાં હશે જ નહીં. એ વખતે એવા ભાષા વર્ગણાના પરમાણુઓ ત્યાં હશે જ નહીં. તમારી સમીપમાં એ ભાષા વર્ગણાના પરમાણુ ક્યાંથી રહેશે? અત્યારે આપણને ગુજરાતી, ઇંગ્લિશને એવા ભાષા વર્ગણાના પરમાણુ કે જેને કારણે આપણને એ સમજાય આ બધું, આવા પરમાણુ. એટલે અનેક પ્રકારના ભાષા વર્ગણાના પણ પરમાણુઓ છે. અને એમાં પણ કેટલું બધું જે અવાજ છે એમાં પણ કેટલું બધું, કેટલા બધા પ્રકારે આ બધું પૂતગળનું પરિણમન છે. એમાં શું આટલા બધા મોહિત થઈ જવું? અરે ભગવાન, આટલું આટલું ગુરુદેવ સમજાવે છે, આ વાત પકડવાની છે. જ્ઞાનીને તો એની ઈચ્છા જ નથી. જે પોતાનું નથી એના પ્રત્યે પછી શું ઈચ્છા થાય? અહીંયા આગળ કહે છે કે શું કહ્યું કે શરીર, મન, વાણી અને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની સન્મુખ થઈને જેણે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની ધર્મી છે. તે ધર્મીને વાણી કે વચન મારા છે એમ હોતું જ નથી, અને એવી એને વચનની ઈચ્છા હોતી નથી. માટે તેને વચનનો પરિગ્રહ નથી, વાણીનો પણ પરિગ્રહ નથી. વચન બોલવાની જે ક્રિયા થાય છે એ તો જડ વચન વર્ગણાની ક્રિયા છે. તેથી જ્ઞાનીને એવો અહંભાવ થતો નથી કે હું બોલું છું. જ્ઞાનીને એવો અહંભાવ થતો નથી કે હું બોલું છું. ધર્મીની આવી અલૌકિક દ્રષ્ટિ અને દશા હોય છે. એવી દ્રષ્ટિ એટલે એવી શ્રદ્ધા અનુભવ સહિતની, અને એવી દશા એટલે પર્યાયમાં પણ અંતરમાં એમ જ છે. એને પોતાના જ્ઞાનની પર્યાયમાં પોતાથી ભિન્ન જાણે જ છે, એવી જ એની દશા હોય છે. હવે કહે છે કે જ્ઞાનીને કાયાનો પરિગ્રહ નથી. આ શરીર તો જળ અજીવ છે ને. ગુરુદેવ તો કહે છે કે એ તો મળદું છે, એ તો માટી છે.
એટલે કોઈએ કહ્યું હા બરાબર મળદું, પણ એ મળદું ક્યારેક, મળદું તો જ્યારે એમાં જીવ ન હોય ત્યારે ને. ગુરુદેવ એની સ્પષ્ટતા કરી છે કે એ મળદું જ છે, માટી જ છે, પૂતગળ જ છે. જીવ હોય ત્યારે પણ એ પૂતગળ છે અને જીવ ન હોય ત્યારે પણ પૂતગળ છે. એ પૂતગળ જીવ હોય ત્યારે પણ એ પૂતગળપણે જ છે ને એના પરિણામે પૂતગળપણે જ થાય છે. એના પરિણામે ચેતનપણે ક્યારેય થતા નથી. આ ભગવાન આત્મા આ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ શરીરનું પરિણમન જે છે એ તો પૂતગળપણે જ થાય છે. એ કંઈ જાણતું નથી, એ ચેતન નથી, એ જ્ઞાન કરતું નથી. શરીર કાંઈ જ્ઞાન કરતું નથી, ઇન્દ્રિયો કાંઈ જ્ઞાન કરતી નથી. જ્ઞાન કરવાવાળો અંદર ભગવાન આત્મા બિરાજે છે ને એ છે. એટલે એ અત્યારે આ શરીરની સાથે ભગવાન આત્મા રહ્યો છે ત્યારે અત્યારે પણ એ તો જળ છે, માટી છે, મળદું છે. અત્યારે પણ ગુરુદેવ કહે છે કે હા અત્યારે પણ, હમણાં જ. અને એ તો 96મી ગાથામાં આવી ગયું ને કે આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાણો છે, મૂર્છાઈ ગયો છે. આ આત્મા આનંદ સ્વરૂપ છે, અમૃતનો સાગર છે, પણ એ આ મૃતક કલેવરમાં મૂર્છાણો છે. આ કલેવર શરીર એ કેવું છે? એ જળ છે ને એમાં એ મૂર્છાઈ ગયો છે, એમાં મોહિત થઈ ગયો છે, એમાં ભ્રમિત થઈ ગયો છે. અરે ભાઈ, આ હાડ માંસ અને ચામડાનું બનેલું કલેવર હમણાં પણ એ તો મળદું જ છે. એ કાંઈ પોતાની ચીજ નથી. પોતાની ચીજ તો પૂર્ણ વિતરાગતા, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદથી ભરી પડી છે. એવી પોતાની ચીજ છે. અજ્ઞાનીને એની ખબર નથી ને એ આ મૃતક કલેવરને પોતાની ચીજ માને છે. જ્ઞાની તો શરીરને આ બીજી ચીજ છે બસ એમ જાણે છે, પણ તે મારું છે, આત્માનું છે એમ કદી માનતો નથી. આ શરીરની ક્રિયા જે થાય છે તેનો એ કરતા થતો નથી. એને એ માનતો નથી કે હું કરું છું. જ્ઞાની શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માનતો નથી. જ્ઞાનીને શરીરની ક્રિયા હું કરું છું એવો અભિપ્રાય હોતો જ નથી. જ્ઞાની તો શરીર અને શરીરની જે અવસ્થાઓ થાય તેનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. બહુ સરસ વાત આવી ગઈ. હવે 278મા પાના ઉપર સ્તોત્ર એટલે કાન. આ કાન પણ જડની દશા છે. ભાઈ આ સ્તોત્ર કાન છે તે જડ છે અને જ્ઞાનીને તેનો પરિગ્રહ નથી. કાન મારા છે અને હું કાન બરાબર છે તો સાંભળું છું અથવા કાનથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. ખરેખર સાંભળવાથી જ્ઞાન થતુંય નથી. સાંભળવાથી જ્ઞાન થાય છે? જ્ઞાનના કારણે થાય છે. સાંભળવાથી જ્ઞાન નથી થતું. જ્ઞાન થાય છે ત્યારે નિમિત્ત તરીકે કદાચ સાંભળવાનું કે જોવાનું હોય તો હોય, એથી શું? ખરેખર સાંભળવાથી જ્ઞાન થાય છે એમ પણ નથી. અઘરું છે? અઘરું પડ્યું? સાંભળવાથી જ્ઞાન થાય છે ને દેખવાથી જ્ઞાન થાય છે એમ નથી. સાંભળવાથી પણ જ્ઞાન થતું નથી ને દેખવાથી પણ જ્ઞાન થતું નથી. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થતું જ નથી. પણ જ્ઞાન થાય ત્યારે આ મતિશ્રુત જ્ઞાનની વાત કરતા હોય ત્યારે મતિ જ્ઞાન જે છે એ મતિ જ્ઞાન થતું હોય ત્યારે એમાં આપણે એમ કહીએ કે ઇન્દ્રિયોનું નિમિત્ત છે. ઇન્દ્રિયોનું નિમિત્ત છે એટલે આ 5 ઇન્દ્રિયો અને મન એનું નિમિત્ત છે આપણે એમ કહીએ છીએ. પણ એ નિમિત્ત છે અને નિમિત્ત કાંઈ કરતું નથી. એને જ્યારે જ્ઞાન થાય ત્યારે એ નિમિત્ત છે. જ્ઞાન ન થાય તો એ નિમિત્ત નથી. એટલે એ કંઈ જ્ઞાન કરતા નથી. આવી વાત છે. બધી ઇન્દ્રિયો વિશે આમ જ છે. હવે આગળ ચક્ષુની વાત લઈએ. ચક્ષુ વિશે પણ એમ જ કહ્યું છે 279મા પાના ઉપર. અહીંયા કહે છે 5મા પેરેગ્રાફમાં કે તેવી રીતે ચક્ષુ, આ ચક્ષુ છે તે પણ જળ છે. આંખ છે ને એ જળ છે અને આ ચક્ષુ મારી છે એમ ચક્ષુની ઈચ્છા કે મમતા જ્ઞાનીને હોતી નથી અને એનાથી મને જ્ઞાન થાય છે એવી મિથ્યા માન્યતા પણ એને હોતી નથી. પછી ચશ્માથી જ્ઞાન થાય એ તો વાત જ ક્યાં રહી? આગળ 280મા પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે તેવી રીતે આ નાક, ઘ્રાણેન્દ્રિય, નાક પણ અનંત પરમાણુનો સ્કંદ જળ છે
નાક અથવા નાકની જે ક્રિયા થાય છે તે મારી છે એમ જ્ઞાની માનતો જ નથી. નાકે મારું નથી ને નાકથી સૂંઘવાની જે ક્રિયા થાય છે એ પણ મારી નથી. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 એનાથી ભિન્ન છું. એના દ્વારા હું કાંઈ જ્ઞાન કરતો જ નથી. જ્યારે એ સુગંધનો અનુભવ થાય છે ત્યારે નિમિત્ત તરીકે એ ચીજ છે, અને નથી અનુભવ થતો ત્યારે એ ચીજ પડી છે તો એને નિમિત્ત પણ કહેવાતું નથી. તેથી તેને નાકનો પરિગ્રહ નથી, જ્ઞાનીને નાકનો પણ પરિગ્રહ નથી, એટલે જ્ઞાનેન્દ્રિયનો પણ પરિગ્રહ નથી. એ તો માત્ર સંયોગી ચીજ છે એમ જ્ઞાની જાણે છે. એના પછી રસના એટલે જીભ. ખાવાની કોઈ સારી સ્વાદિષ્ટ ચીજ હોય તો અંદર એને જીભથી એ ચાટે, એટલે કે એનો એ સ્વાદ માણે. પણ પ્રભુ, એ જીભ ક્યાં તારી ચીજ છે? જીભથી તું એનો આનંદ માણે છે, જીભ દ્વારા સ્વાદની પ્રાપ્તિ કરે છે, એનું જ્ઞાન કરે છે. અરે એમ છે જ નહીં ભાઈ. જ્ઞાન એ થવાનું છે ત્યારે તેમ જ થાય છે, અને એ વખતે સંયોગ એવા જ છે, જીભ પણ છે અને એ પદાર્થ પણ છે જેનો સ્વાદ આવે છે, એ બધું એ વખતે હોય છે, તો એવું જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાન તો એના કારણે થાય છે, એ સ્વતંત્ર રીતે જ્ઞાનની પર્યાય થાય છે. એટલે એ જીવનું નથી, આત્માનું નથી. એટલે એ જળની ક્રિયા છે અને એનો જાણનારો ભગવાન આત્મા છે. એટલે જ્ઞાનીને એનો પણ પરિગ્રહ નથી. એ જ રીતે સ્પર્શ, આ સુવાળા શરીરના ભોગમાં અજ્ઞાનીને શરીર આમ માખણ જેવું લાગે અથવા લીસું લાગે, પણ એ તો જળ માટી છે. એ હાડ માંસને ચામડે મઢેલું પૂતળું છે, એમાં શું પ્રેમ કરવો? કૃપાળુદેવે એક ઠેકાણે લખ્યું છે કે સ્ત્રીના શરીરને ચામડી વિનાનું ચિંતવવું. સ્ત્રીના શરીરને ચામડી વિનાનું ચિંતવવું. જેના પ્રત્યે રાગ થતો હોય એને ચામડી વિનાનું ચિંતવો, પછી બધો રાગ ચાલ્યો જશે. જ્ઞાની તો સ્પર્શનથી હું ભોગ લઉં છું એમ માનતો જ નથી. એની તો દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. કેમ કે સ્પર્શન એ સ્પર્શ એ જળ પૂતગળની અવસ્થા છે, અને સ્પર્શથી થતી ક્રિયા એ બધું જળ છે, એ જળ ક્રિયા છે. ભગવાન આત્માની એ ક્રિયા નથી. એટલે પ્રશ્ન કર્યો આ બધાની વાત થઈ એટલે કે પણ જીવિત શરીરથી ધર્મ તો થાય છે ને. આ બધું શરીર જીવિત છે એટલે ધર્મ થાય છે ને. એમ કે આજ ગુરુદેવે સમાધાન આપ્યું છે. જીવિત શરીર, જીવિત શરીર એટલે શું? જીવિત શરીર એટલે સચેત શરીર. સચેત શરીર તો નિમિત્તથી કહેવામાં આવે છે. શરીર કાંઈ સચેત નથી કે અચેત પણ નથી. એમાં સચેત અને અચેત એમ કહીએ ને કે જ્યારે આત્માની સાથે જીવની સાથે ત્યારે છે ત્યારે સચેત, અને જીવ ત્યાંથી ચાલ્યો ગયો છે ત્યારે અચેત, એમ આપણે જે કહીએ છીએ ને. પરંતુ એ તો હંમેશને માટે જળ જ છે, એવા ભેદ છે જ નહીં. એ શરીર છે એ અચેત જળ જ છે. એનામાં ચેતના ક્યારે હતી? ક્યારેય હતી નહીં. ચેતના શરીરમાં છે જ નહીં. ચેતના તો ભગવાન આત્મામાં છે. શરીરની સાથે આત્મા રહ્યો છે માટે એ સચેત, અને પછી એમાં આત્મા નથી એટલે અચેત. આ વનસ્પતિની માટે પણ એ સચેત ને અચેત બધા કયા કરતા હોય છે ને. પરંતુ બહુ એ દ્રષ્ટિ તમારી બદલવાની જરૂર છે. જે ચેત છે, સચેત છે, એ તો જીવ છે, ભગવાન આત્મા છે. શરીર ક્યારેય એ સચેત હતું જ નહીં. એ તો જીવનો શરીર સાથે સંયોગ છે એમ જ્ઞાન કરાવવાનું કથન છે. બાકી શરીર તો અચેત જ છે. અને આગળ 5મી લીટીમાં કહે છે કે આ શરીર તો મૃતક કલેવર એટલે મળદું જ છે. અત્યારે પણ એ મળદું જ છે, એ પૂતગળ જ છે, એ અચેત છે. હવે એને જીવિત માનીને એનાથી ધર્મ થાય એમ માનવું એ તો મિથ્યાત્વ છે. અને પછી એમ માનીને ધર્મ થાય એમ કરીએ એટલે તો પછી ઘણી બધી વાત આવી જાય. શરીરના લક્ષ્ય બધું શરીરથી થતી ક્રિયાઓને બધામાં આપણે ધર્મ માનીએ. અજ્ઞાનીને એમ હોય છે કે ઉપવાસ આદિ શરીર દ્વારા થતા ઉપવાસ એ બધી ક્રિયાઓ દ્વારા હું ધર્મમાં છું. આ શરીર આશ્રિત ક્રિયાઓનો હું કરતા છું એવો અજ્ઞાનમાં એને ભાસ થાય છે. એ તો મિથ્યાભાસ છે, એ મિથ્યા ભાવ છે. આગળ 281માં પાના ઉપર છેલ્લે કહે છે 3જા પેરેગ્રાફમાં કે એમ રાગ આદિ 16 શબ્દો મૂકી 16 ગાથાસૂત્રો વ્યાખ્યાન રૂપ અહીંયા કર્યા, અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. અસંખ્ય પ્રકારના જે શુભાશુભ ભાવ છે તે હું નથી અને તેઓ મારામાં નથી. હું તો એક શુદ્ધ ચિન્માત્ર
ચૈતન્ય ઘન પ્રભુ આત્મા છું એમ ભેદ જ્ઞાન કરીને ધર્માત્મા જીવે અસંખ્ય પ્રકારના જે અન્ય ભાવો છે તેઓને પોતાનાથી ભિન્ન જાણવા એમ કહે છે. તો આ રીતે આ ગાથા 211 આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે શુક્રવાર છે એટલે આપણે ભક્તિ કરીશું, પરંતુ તે પહેલાં આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચારીએ. Conversation mode is on. Everyone can now be heard. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે ભક્તિ કરીએ. આજે આપણે પૂજ્ય ગુરુદેવની ભક્તિ મૂકીએ છીએ. તત્વની ઊંચી વાત. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. गुरु कहने आपी छे, तत्वनी ऊंची बात गुरु कहने आपी छे. बहु जीवन माटे तो बहु बहु हितकारी छे, तत्वनी ऊंची बात गुरु कहने आपी छे. आ देहना देवरमा भगवान बिराजे छे, पूर्णानंद नो देना छे ज्ञान तणो भंडार. सुख शांति नु तू छे दान, एने अंतर मा तुयुदान. तत्वनी ऊंची વાત ગુરુ કાને આપી છે. જ્ઞાની તો જ્ઞાન મેરા ના ભેદ ને દેખે છે, રાગમાં એકતા બુદ્ધિ નહીં જ્ઞાની ને વર્તે છે. અકર્તા રાગ નો થઈ खुद मौज बने तन्मय. तत्वनी ऊंची बात गुरु काने आपी छे. विकल्प नो एके अंत नहीं सहजे छे मारो, छुए के अखंड नायक सत मानो. स्वाश्रय भाव बस एक छे मुक्ति तणु कारण. तत्वनी ऊंची बात गुरु काने आपी छे. स्वभाव होय जो ज्ञान પછી હોય ભલે તે ક્રમે ક્રમે વધશે ને અંતે થશે કેવલ. બાઈ સંયોગનું તો જ્ઞાન જે ક્રમથી પામશે ના.
ऊंची बात गुरु काने आपी छे बुद्धि तेने कहिए जे अंतરમાં જવા પ્રેરી વીર્ય તેને કહીએ સ્વરૂપને રચે છે બુદ્ધિને વીર્યવન છે વીર તેમજ દેવી તત્વની વાત ગુરુ કાને આપી છે બદામના ધ્યાન લિયા ધૂણી તકતી છે ધકસને ધીરજથી દખાવ તું એને બસ તું ધર્મનો ધારક છે તું ધર્મી ધન્ય છે તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે ભવિ જીવને માટે તો બહુ બહુ હિતકારી છે તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે તત્વની ઊંચી વાત ગુરુ કાને આપી છે જય જિનેન્દ્ર. Conversation mode is on. જય જિનેન્દ્ર.